ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પૌવા. તો પૌવા આપણે ઘણી જાતના બનાવ્યા છે. તો આજે આપણે બનાવશું લીલા ચણાના પૌવા. તો અત્યારે માર્કેટમાં બહુ આવે છે. તો એના માટે આપણે 2 કપ લીધા છે પૌવા, જે નોર્મલ રેગ્યુલર આપણે બટાકા પૌવા બનાવતા હોય એ જ પૌવા લીધા છે. અને ચણા, તો આ આપણે લીલા ચણા લગભગ 1 કપ જેટલા લીધા છે. અને મરચાં, તો આ આપણે લીધા મીડિયમ, બહુ તીખાઈ નહીં ને એવા મરચાં, એમ 2. થોડોક લીમડો વઘાર માટે, લીલા ધાણા, અને 2 આપણે ડુંગળી લીધી છે, અને અડધું લીંબુ. અને મસાલામાં આપણે મીઠું ને રાઈ ને એ બધું જોહે, ધાણા જીરું ને એ બધું, અને તેલ જોહે, અને પાણી. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો ગેસ ચાલુ કરશું અને એમાં આપણે તેલ નાખશું. તો આ રીતે આપણે અડધા ચમચા જેટલું તેલ નાખશું અને એને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પૌવાને પલાળી દેવું. તો પૌવાને આપણે નોર્મલ આ રીતે કોઈ પણ એક જારી લઈ ને એમાં પૌવા નાખી દેવાના. આ રીતે આમાં પાણી નાખીને પૌવાને પલાળી દેવું આપણે. આ રીતે જેમ ધોઈ નાખીએ એ રીતે જ એને ધોવાના છે, એટલે પાણી બધું અસર પલળી જાય પૌવા આપણામાં. આ રીતે 2-3 વાર ધોવાઈ જાય એ રીતે આમ ધોઈ નાખવાના છે. હવે આને આપણે પાણી નીતરવા દેવું. તો આપણે જ્યાં સુધીમાં આપણે ચણા ને બધું વઘાર કરી લઈએ ત્યાં સુધીમાં પૌવા સરસ પલળી જાય. આ રીતે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં નાખશું આપણે રાઈ. એકદમ તેલ ગરમ થાય પછી રાઈ નાખવાની. કાચી રાઈનો ટેસ્ટ સારો નહીં આવે તમને. હવે લીમડો ને મરચાં અને ડુંગળી. ડુંગળીને થોડીક વાર આમાં પાકવા દઈએ. તો થોડીક વાર ડુંગળી પકાવી લીધી છે આપણે. હવે એમાં નાખી દેવું આપણે આ ચણા, લીલા જીંજરા. તો થોડીક વાર આને પકાવી લઈએ. 1 થી 2 મિનિટ જ લાગે ચણાને પાકતા, લીલા વાર નથી લાગતી. થોડીક વાર પકાવી લઈએ. તો ચણાને આપણે 1 થી 1.5 મિનિટ માટે પકાવી લીધા છે. એકદમ સરસ થઈ જાય. હવે આમાં બીજા મસાલા નાખશું. તો મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે, અને થોડુંક ધાણા જીરું. તમારે હળદર નાખવી હોય તો હળદર નાખી હવે. હું આનો ઓરિજિનલ કલર, આનો જે કલર છે એ જ કલર રાખું છું, લીલો ને વ્હાઈટ. અને તીખાશે તમે તમારા હિસાબે મરચાં નાખી શકો એમ. તો હવે આમાં આપણે પૌવા જે એકદમ મસ્ત પલળી ગયા છે, આ રીતે છૂટા થઈ જાય એકદમ. આ રીતે ધોઈ જ નાખવાના. એટલે તો હવે આમાં આપણે પૌવા મિક્સ કરી દઈશું. નાસ્તા માટે બેસ્ટ રેસીપી છે. તો મિક્સ કરી લઉં પૌવામાં. પૌવા તો ઘરમાં બનતા જ હોય આપણે નાસ્તા માટે. તો અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ. તમને મીઠા ભાવતા હોય તો આમાં ખાંડ નાખી શકો. હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. ગેસ બંધ કરી દઈશું અને આપણે પ્લેટમાં કાઢી લઈએ. આમાં ઉપરથી લીંબુ નીચવી દેવાનું, આ રીતે ટેસ્ટ પ્રમાણે.
તો તૈયાર છે આપણા લીલા ચણાવાળા પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલા ચણાવાળા પૌવા.